સીતારામ બધાયને. તો આજે જો આપણે મુઠિયા ઢોકળા કરવાના. તો આ ડુંગળી સુધારી, લસણ ફોલાઈ ગઈ છે અને આ દૂધી ખમણાઈ ગઈ છે. જો ભડકું ચરાઈ રહ્યું છે. ખમણ ઢોકળા ખમણ મુઠિયા ઢોકળા કરવાના છે. તો જો આમાં આદુ, લસણ અને મરચાં આપણે નાખ્યા છે, એ ખાંડીશું. એની પેસ્ટ કરીને આપણે ઢોકળામાં નાખશું. જો આ અમારે હેતુભાઈ છે, એને કંઈક રમકડાના આવા ચશ્મા બનાવ્યા છે. કેમ હેતુ સાચું ને? હા, જો વીરે નહીં કંઈક બનાવ્યું છે. આ બે કંઈક બનાવ્યું. જો રમકડા, જો આ શું કહેવાય? વીરે બંદૂક બનાવી છે અને હેતુ એ ચશ્મા બનાવ્યા. તો જો પેલા ભડકું હતું ને, હવે ચણાનો લોટ નાખ્યો છે. હવે આપણે ડુંગળી આમાં નાખશું. ત્યારબાદ મીઠા પછી તો હું નાખવાનું મને નથી ખબર. આગળ નાખશે એમ બોલતા ચાહું, બીજું શું હોય. અને જો ઢોકળા બનાવે એ કૃપાલી બેન છે. તે મુઠિયા ઢોકળા બનાવવાના છે આજે. તો જો હવે દૂધી નાખે છે. જો દૂધી નખાઈ ગઈ. હવે જો ભાત બપોરના જે આપણા ભાત હતા એ ભાત જ નાખવાના છે અત્યારે ઢોકળામાં. હા, જો કૃપાલી કે વેસ્ટ ન જવા દેવાય એટલા માટે ભાત. હા હા, હેતુભાઈ આવ્યા, બોલવા માંડ. ઓહો ઓહો, જો ખારો નાખ્યો એટલે કે સોડા, સાજીના ફૂલ. સાજીના ફૂલ બાદ લીંબુનો વારો છે, તો લીંબુ નાખે છે. બેન આવડું બધું. જો હવે મુઠિયા ઢોકળાનો લોટ બંધાઈ રહ્યો છે. જો આપણે દીતિયાને જો બિસ્કિટ ખવડાવી રહ્યા છે. અને ત્યારબાદ આપણે અહીંયા આવ્યા. તો અહીંયા સાનુબેન પણ જમે છે. જો એના મમ્મી જમાડે છે. હેમાંશીબેન પાસે બેઠા છે. પછી બહાર જવાનું વિચાર કર્યું. કા દીતિયા? જો દીતિયા અહીંયા, તો અહીંયા હેતુને જમાડે છે મારી મમ્મી. જો હેતુ જમે ફોન જોતો. ત્યારબાદ વિરેનભાઈ તો એ રમકડે કંઈક રમી રહ્યા છે. તો જો મુઠિયા ઢોકળા ચાયડીમાં બની રહ્યા છે. તો ઢોકળા હવે બાફવા આપણે મૂકી દીધા છે. પાણીનું તપેલું ભરી માથે ચાયણી મૂકી દીધી. હવે આને છે ને ઢાંકી દેવું, એટલે 10-15 મિનિટમાં ઢોકળા કમ્પ્લીટ થઈ જશે. ઢોકળા ચડી ગયા છે. ઈલા દીદી ઢોકળાને સુધારી રહ્યા છે. અને ઈલા દીદીને રવિવાર છે, એના માટે વેફર અને બિયા કરાવવાના છે. તેલ મૂકી દીધું છે. તો જો આપણે રવિવાર હતો ને કૃપાલી આપણા હાટું વેફર તરી રહી છે. તો જો આપણું તેલ આવી ગયું છે અને હવે આપણે ઢોકળાનો વઘાર કરવાનો છે. તે માટે જો કૃપાલી મસાલા બધાય લઈ રહી છે. તો જો વઘારવામાં બધું નાખી દીધો છે મસાલો. હવે આ લસણની કર્યું છે જે એમાં નાખી છે. અને લીમડો, રાઈ, જીરું ની તો તમે જોયું જ બધું નાખ્યું. ત્યારબાદ હિંગ નાખી અને હવે આપણે ઢોકળા નાખશું. એ પહેલાં તલ નાખવાના રહે. ત્યારબાદ તો હવે જો આપણે ઢોકળા નાખીએ. વઘાર તો બધો નાખી દીધો, તો હવે ઢોકળા નાખી દઈએ. તો જો તમે જોઈ શકો છો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. આપણી વેફર પણ તરાઈ ગઈ છે. આપણા માંડવીના બી પણ તરાઈ ગયા છે.